વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર JEE નીટ સેશન 7માં આજે આપણે વક્રીભવનની ઘટનાના એક અન્ય ઉદાહરણ તરફ જવાના છે અને એ છે ગ્લાસના સ્લેબ વડે થતું વક્રીભવન. સૌથી પહેલાં એમાં લેટરલ શિફ્ટ, જે ધોરણ 10માં તમે એનો અભ્યાસ કર્યો હતો, ફરી પાછા રિવાઇઝ કરીએ, પણ સૂત્ર સહિત રિવાઇઝ કરવાનું છે, જે સૂત્ર 10માં આવતું નહોતું. ધારો કે એક લંબઘન ટી જાડાઈનો ગ્લાસનો સ્લેબ તમને આપેલો છે. PQ આપાત કિરણ છે. કિરણ હવામાંથી ધારો કે કાચમાં જાય છે, તો એ કિરણ લંબ તરફ વળશે, મતલબ કે આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ નાનો બનશે. જ્યારે આ કિરણ બીજી સપાટી પર, કે જે સપાટી પ્રથમ સપાટીને સમાંતર છે, મિત્રો બરાબર ધ્યાન આપજો, આ બંને સપાટી સમાંતર હોવી જોઈએ, મેં લંબઘન કીધું છે. તો આ સ્થિતિમાં અહીંયા એ કાચમાંથી હવામાં જતા લંબથી દૂર જશે. સ્નેલના નિયમનો ઉપયોગ જો તમે કરો તો ધ્યાન આપજો કે અહીં I1 ચેક કરજો. અહીં N1 I1 ઇઝ ઇક્વલ ટુ N2 R1 તથા આ R1 અને I2 સમાન હશે, કારણ કે આ યુગ્મ કોણ છે. તો N2 R1 ઇઝ ઇક્વલ ટુ N1 R2 તમે સરખાવો તો N1 sin I1 ઇઝ ઇક્વલ ટુ N2 sin R2, N1 sin R2. તો I1 ઇઝ ઇક્વલ ટુ તમને R2 મળશે. જે બાબત શું બતાવે છે, I1 અને R2 તમને સમાન મળશે. જે બાબત બતાવે છે કે સ્લેબમાંથી નિર્ગમન પામતું કિરણ RS એ મૂળ કિરણની દિશાને સમાંતર રહીને પ્રસરે છે, પણ હા, પોતાના મૂળ માર્ગમાંથી એ કંઈક x જેટલું શિફ્ટ થયું છે. બસ આ શિફ્ટને આપણે બોલીશું લેટરલ શિફ્ટ. તો ધ્યાન આપજો, આ લેટરલ શિફ્ટનું આપણે સૂત્ર મેળવવાનું છે, અને સૂત્ર મેળવવા માટે થોડો આકૃતિનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો I1, તો આખો ખૂણો I1, આપણો R1 છે, તો I માઇનસ R1, આ ખૂણો I માઇનસ R1 થશે, જે વિચલન કોણ કહેવાય. ત્રિકોણ QNRમાં NR બે કિરણો વચ્ચેનું, કિરણની મૂળ દિશા અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર છે, જેને આપણે લેટરલ શિફ્ટ અથવા પાર્શ્વિક સ્થાનાંતર બોલીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો આ કાટકોણ ત્રિકોણમાં હું sin I માઇનસ R1 લખું તો NR અપોન QR. સાઇન લેવા પાછળનું કારણ એ છે કે સામેની બાજુ x શોધવાની છે, અને પાસેની બાજુ એ બીજા કાટકોણ ત્રિકોણની પણ કોમન બાજુ છે. બીજો કાટકોણ ત્રિકોણ છે QTR. QTR માટે ધ્યાન આપજો, તમને પાસેની બાજુ R1ની પાસેની બાજુ આપી છે, અને કર્ણ જે આગલા કાટકોણ ત્રિકોણ સાથે સંકળાયેલો છે. તો પછી cos વિધેય લઈએ. cos R1 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો x sin I માઇનસ R1, I માઇનસ R1, RN અપોન QR, x અપોન QR. તો x ઇઝ ઇક્વલ ટુ QR sin I માઇનસ R. અને કાટકોણ ત્રિકોણ QTR માટે cos R ઇઝ ઇક્વલ ટુ QT અપોન QR.
તો QR ઇઝ ઇક્વલ ટુ ટી અપોન કોસ આર. ચાલો સમીકરણ 2ની કિંમત 1માં મૂકી દઈએ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સાઇન આઈ માઇનસ આર અપોન કોસ આર. હવે સ્પષ્ટ છે કે જેમ સ્લેબની જાડાઈ ટી વધારે તેમ એક્સનું મૂલ્ય વધુ મળશે. ટી જેમ વધે તેમ એક્સ વધે, એટલે કે લેટરલ શિફ્ટ વધે. તો એનો મતલબ કે ટી જો અવગણ્યો હોય, ખૂબ પાતળો હોય, લંબઘન માધ્યમની જાડાઈ ખૂબ ઓછી હોય, તો તે સંજોગોમાં તમે લેટરલ શિફ્ટને અવોઇડ કરી શકો છો, જે આપણે લેન્સના કિસ્સામાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો આમાં આપાત કોણ નાનો હોય તો ત્યાં લેટરલ શિફ્ટનું સૂત્ર તમે આ રીતે પણ મેળવી શકો કે આપાત કોણ નાનો, આઈ નાના તો આર ઓબ્વિયસ છે નાના થશે. એકચ્યુઅલી ત્યાં R1 લખ્યું છે, આપણે આર લખીશું ચાલશે. તમે અહીં R1 લખો, આર લખો ચાલશે. એક કામ કરીએ, આપણે R1ને બદલે આર લખી દઈએ. ક્લિયર? કોઈ ઇશ્યુ નથી. તો વિદ્યાર્થી મિત્રો, જો આઈ નાના હશે તો આર પણ નાના થશે. તો સાઇન આઈ માઇનસ આર ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આઈ માઇનસ આર થશે. અને આઈ માઇનસ આર પણ અત્યંત નાના હોવાથી કોસ આર ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1 થશે. પરિણામ નંબર 3માં આઈ માઇનસ આર અને અહીંયા 1 મૂકી દો. આનામાંથી આઈ કોમન લઈ લો, તો 1 માઇનસ આર અપોન આઈ. આપાત બિંદુ પાસે સ્નેલનો નિયમ લાગુ પાડો તો n1 સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન આર. સાઇન આર અપોન સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ n1 બાય n2. સાઇન આઈ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આઈ, સાઇન આર ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આર. કારણ કે આઈ અને આર અત્યંત નાના છે, તો આર બાય આઈ n1 બાય n2. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી આઈ ઇન ધ બ્રેકેટ 1 માઇનસ n1 બાય n2. ચાલો, જ્યારે વસ્તુને સ્લેબમાંથી લંબ રૂપે જોવામાં આવે ત્યારે દેખીતી શિફ્ટ. મિત્રો, આના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. સમજી લો, એક કાચનો સ્લેબ તમને આપેલો છે. આ કાચના સ્લેબમાં તમે ધારો કે એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. સૌથી પહેલાં ઓમાંથી આવતું કિરણ એ મૂળ માર્ગને સમાંતર રહીને પ્રસરશે. હું થોડું આને આમ લંબાવી દઉં છું. આ પોઝિશન ખાસ યાદ રાખજો, હું હંમેશા આને યાદ રાખતો હોઉં છું. મતલબ કે આ વસ્તુમાંથી જો આ માધ્યમ ન હોત તો કિરણ સીધું આમ ગયું હોત, પણ અહીંયા લેટરલ શિફ્ટ અનુભવે છે. આથી અવલોકનકાર જો અહીંયા હોય તો એને પહેલી સપાટીના વક્રીભવનને લીધે, ધ્યાન આપજો, પહેલી સપાટીના વક્રીભવનને લીધે આ કિરણ અહીંયાથી આવતું જણાય, અને બીજી સપાટીના વક્રીભવનને લીધે પ્રતિબિંબ અહીંયા દેખાય. અંતિમ પ્રતિબિંબ આપણને અહીંયા દેખાય. તો O થી I2 ફરીથી બરાબર ધ્યાન આપજો. પ્રથમ સપાટી પાસે થતા વક્રીભવનને લીધે કિરણ આમ વળે છે. પાછળ તરફ લંબાવો તો બીજી સપાટીને માટે I1 એ આભાસી વસ્તુ બનશે. મતલબ કે પહેલી સપાટીથી રચાતું પ્રતિબિંબ I1 છે, જે સપાટી 2 માટે આભાસી વસ્તુ બને. સપાટી 2 પાસેથી થતા વક્રીભવનને કારણે કિરણ ઘટમાંથી પાતળામાં જાય, લંબથી દૂર જાય, અને પરિણામે અંતિમ પ્રતિબિંબ I2 પાસે રચે. આપણે અવલોકનકાર છીએ તો આપણને આ કિરણ ક્યાંથી આવતું જણાશે? I2માંથી. તો વસ્તુ જેનું મૂળ સ્થાન O છે, ક્યાં ખસેલી જણાશે? I2 પાસે. O થી I2નો આ અંતર એને આપણે શિફ્ટ બોલીશું, વસ્તુના સ્થાનમાં શિફ્ટ. અને આપણું અવલોકન અત્યારે નોર્મલ છે, આ સપાટીને લંબ રૂપે છે, તો આને આપણે નોર્મલ શિફ્ટથી પણ ઓળખીશું. ચાલો,
તો પ્રથમ સપાટીને લીધે થતા વક્રીભવનને લીધે વસ્તુઓનું આભાસી પ્રતિબિંબ I1 પાસે મળે છે. આટલા અંતરને આપણે ડી ડેશ ગણીએ. આટલા અંતરને શું ગણીએ? ડી ડેશ. આ વખતે આપણે ઘટ્ટમાંથી પાતળામાં અવલોકન કરીએ છીએ. ઘટ્ટમાંથી પાતળામાં ધ્યાન આપજો. ઘટ્ટમાંથી પાતળામાં. તો આ આપણી સપાટી. સપાટીથી આટલું અંતર ડી ડેશ, જેને કહીશું આપણે આભાસી ઊંડાઈ. એક્સને કહીશું સાચી ઊંડાઈ. વસ્તુ એક્સ જેટલા અંતરે છે. તો તમને ખબર છે કે HI અપોન HO. તો HI એટલે ડી ડેશ અપોન HO એટલે એક્સ. અવલોકન ક્યાંથી કર્યું છે? ઘટ્ટ માધ્યમમાંથી. તેનો વક્રીભવનાંક મ્યુ અપોન વસ્તુનો વક્રીભવનાંક તો કહેવામાં છે 1. ચેક કરી લો. માટે ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એક્સ. બીજી સપાટીથી જ્યારે આપણે વક્રીભવન મેળવીએ તો ત્યાં આભાસી વસ્તુ કોણ છે? I1. તો આ સપાટીથી આભાસી વસ્તુની ઊંડાઈ ડી ડેશ પ્લસ ટી થશે. અને અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે? I2 પાસે. તો આભાસી ઊંડાઈ શું થશે? ડી ડબલ ડેશ થશે. ચાલો, અવલોકનકાર ક્યાં છે? હવામાં. અને વસ્તુને આપણે ક્યાં ગણવાની? તો ક્યાં? માધ્યમમાં. એટલે કે તમારી આંખની સામે શું આ દેખાય છે? એક માધ્યમ. તો આ સપાટીની સાપેક્ષે બરાબર જોજો. આભાસી HI અપોન HO ડી પ્લસ ટી, ડી ડેશ પ્લસ ટી. HI અપોન HO ડી ડેશ પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન મ્યુ. ડી ડેશની કિંમત મ્યુ એક્સ. તો ડી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એક્સ પ્લસ ટી અપોન મ્યુ. તો ડી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટી બાય મ્યુ. હવે વસ્તુના સ્થાનમાં શિફ્ટ. તો કુલ અંતર કેટલું છે? એક્સ પ્લસ ટી માંથી ડી ડેશ બાદ કરી નાખો. એક્સ પ્લસ ટીમાંથી ડી ડેશ બાદ કરી નાખો. તો આટલી શિફ્ટ એસ તમને મળશે. તો વસ્તુના સ્થાનમાં મળતી શિફ્ટ એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટી માઇનસ ડી ડબલ ડેશ. તો એક્સ પ્લસ ટી માઇનસ એક્સ માઇનસ ટી બાય મ્યુ. માટે એસ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1 બાય મ્યુ. ધ્યાન આપજો, આ સૂત્ર વાપરવાની શરત છે કે કિરણ સમાંતર હોવા જોઈએ. મતલબ કે આ નોર્મલ શિફ્ટ માટેનું સૂત્ર છે. ધીસ ઇઝ બેઝડ ઓન નોર્મલ શિફ્ટ. અને મોટે ભાગે જે આપણે પ્રોબ્લેમ કરીશું ને એમાં આપણે મુખ્ય અક્ષ પર જતા કિરણો એના સંદર્ભમાં ચર્ચા કરવાના છે. નંબર 2, સ્લેબની બંને તરફના માધ્યમોના માધ્યમો સમાન હોવા જોઈએ. તમે જોયું, સ્લેબની ડાબી તરફ હવા, જમણી તરફ હવા. તો માધ્યમો સમાન હોવા જોઈએ. અને લાસ્ટ વન જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ શિફ્ટનું મૂલ્ય સ્લેબના સ્થાન પર આધારિત નથી. તો ચાલો, તમે તરત જ આ સૂત્ર યાદ રહી ગયું. એસ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1 બાય મ્યુ, જે અગાઉ પણ મેં મેળવેલું છે. આજે થોડું જુદી રીતે મેળવ્યું, લેટરલ શિફ્ટના અનુસંધાનમાં મેળવ્યું. કેવી રીતે મેળવ્યું? કે ભાઈ જ્યારે તમે જોતા હો આ વસ્તુને તો વસ્તુ તમારા તરફ શિફ્ટ થયેલી હશે. પાતળા માધ્યમમાંથી તમે જોતા હો તો વસ્તુ તમારા તરફ શિફ્ટ થાય છે. ચાલો, આથી તમારાથી વસ્તુનું જે અંતર હોય એમાંથી શિફ્ટ બાદ કરવાની. તમારાથી જે વસ્તુનું અંતર હોય એમાંથી આ શિફ્ટ બાદ કરો એટલે તમારાથી એના આભાસી સ્થાનનું અંતર મળી જશે. તમારાથી. ચાલો, આ જ રીતે આનો આપણે ઉપયોગ કરીએ એક એક્ઝામ્પલમાં. 15 સેન્ટીમીટર જાડાઈ અને 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતા
એ ગ્લાસના સ્લેબને હવામાં મૂકતા ઉદ્ભવતી શિફ્ટ શોધો. થોડી પ્રેક્ટિસ કરી લે. શિફ્ટ ડાયરેક્ટ લખી દેવાની. આ રીતનો પ્રશ્ન હોય તો ડાયરેક્ટ શિફ્ટ લખવાની. તો S ઇઝ ઇક્વલ ટુ T ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1 બાય મી. T 15 સેન્ટીમીટર, 1 માઇનસ 1.5, 1 upon 1.5. ચાલો, તો પરિણામ તમને શું મળશે? 1.5 માઇનસ 1.5 ડિવાઇડેડ બાય 1.5. તો S ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. ચલો, એક્ઝામ્પલ છે બીજું. આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ માટે અંતિમ પ્રતિબિંબનું સ્થાન શોધો. હવે અંતિમ પ્રતિબિંબનું આપણે સ્થાન શોધવાનું છે. સૌથી પહેલાં તો અરીસા માટે આ વસ્તુ 21 સેન્ટીમીટર દૂર છે, પણ વચ્ચે ગ્લાસનો સ્લેબ છે. ઓટોમેટિકલી તમે સમજી શકશો કિરણ અહીંયા લેટરલ શિફ્ટ અનુભવીને જશે. પરિણામે વસ્તુનું સ્થાન O ન મળતા O' દેખાશે. ચેક કરો. મૂળ માર્ગને સમાંતર રહીને પ્રસરે તો વસ્તુનું સ્થાન O ને બદલે O' દેખાશે. તો આ તમારા માટે નવું વસ્તુ અંતર હશે. મતલબ કે 21 સેન્ટીમીટર માટે જો આ શિફ્ટ બાદ કરી દેવામાં આવે તો નવું વસ્તુ અંતર મળે. શિફ્ટ S ઇઝ ઇક્વલ ટુ T. સ્લેબની જાડાઈ 3, 1 માઇનસ 1 બાય મ્યુ, 3/2, 3 1 માઇનસ 2/3, 3 1/3, 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટરની જે શિફ્ટ મળી તો નવું વસ્તુ અંતર શું થશે? 21માંથી 1 સેન્ટીમીટર બાદ કરો તો 20 સેન્ટીમીટર. હવે આપેલ અરીસા માટે વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે અને વસ્તુ અંતર પણ શું મળ્યું? 20 સેન્ટીમીટર. ઓ ભાઈ, આ તો અરીસાનું વક્રતા કેન્દ્ર C બની જાય. એનો મતલબ કે આપેલ જે કિરણ છે ને અરીસાની સપાટીને લંબ રૂપે આપાત થાય છે, તો એ લંબ રૂપે જ પરાવર્તન પામે અને પરિણામે પોતાના મૂળ માર્ગને રીટ્રેસ કરશે અને જ્યાં વસ્તુ હતી ત્યાં જ પ્રતિબિંબ મળશે. તો પ્રતિબિંબનું સ્થાન અરીસાના ધ્રુવથી 21 સેન્ટીમીટર અંતરે અથવા જ્યાં વસ્તુ છે તેના સ્થાને જ પ્રતિબિંબ રચાતું જોવા મળે છે. ચલો, આ જ રીતે બીજો એક્ઝામ્પલ છે. આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ માટે અવલોકન કાળની સાપેક્ષે અરીસા અને વસ્તુના પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો. તો અહીં કોની સાપેક્ષે શોધવાનું છે? અવલોકન કાળની સાપેક્ષે. એટલે આગલો દાખલો આપણે ગણીને અવલોકન કાળથી બધું મેળવવાનું છે. ચલો, સૌથી પહેલા વસ્તુ O પાસે છે. શિફ્ટ શું હશે? તો કે શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ T 15 1 માઇનસ 1 બાય મ્યુ. તો તમને શિફ્ટ મળશે 5 સેન્ટીમીટર. બહિર્ગોળ અરીસા માટે હવે વસ્તુ અંતર 25 વત્તા 20 45 ન રહેતા 40 થઈ જશે. આના માટે વસ્તુ અંતર 40 થઈ જશે. તો U -40, F +40, V શોધી કાઢો. ચાલો જોઈ લો. તો V તમને મળશે +20 સેન્ટીમીટર. ફરીથી સ્લેબને લીધે મળતી શિફ્ટ S ઇઝ ઇક્વલ ટુ T ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1 બાય મ્યુ, 15 ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1 અપોન 1.5. તો S 5 સેન્ટીમીટર. વસ્તુ ક્યાં ખસેલી હશે? બરાબર આકૃતિ જુઓ. પોતાના મૂળ માર્ગને સમાંતર એને પ્રસરે એટલે કે O' પાસે. આ એના સ્થાનની શિફ્ટ હશે. તો નવું વસ્તુ અંતર તો 45માંથી 5 સેન્ટીમીટર બાદ કરો
40, તો u ઇઝ ઇક્વલ ટુ -40, f પ્લસ 40, તો v 20 સેન્ટીમીટર. ચલો, હવે આ પ્રતિબિંબ ક્યાં મળ્યું? જમણી તરફ. કેટલા અંતરે? 20 સેન્ટીમીટર. પણ અવલોકનકાર, તો એમાં પણ પાછી શિફ્ટ આવવાની. બરાબર જોજો, આ કિરણ અહીંથી બરાબર અપકેન્દ્રિત થાય છે, ફરી પાછો પોતાના મૂળ માર્ગને સમાંતર રહીને નિર્ગમન પામશે. આથી અવલોકનકાર માટે આ કિરણ જાણે કે અહીંથી આવતું દેખાશે. મતલબ કે આ બે સ્થાનો વચ્ચે એક શિફ્ટ જોવા મળશે. અગાઉ કેટલું આવેલું હતું? પ્રતિબિંબ અંતર અરીસાથી 20, 20માંથી 5 જાય, કેટલા રહે? 15. તો અવલોકનકારની સાપેક્ષે આ વસ્તુનું પ્રતિબિંબ, તો અવલોકનકારની સાપેક્ષે વસ્તુ અને અરીસા વચ્ચેનું અંતર, માફ કરજો મારી કંઈક લખાણમાં ભૂલ છે, વસ્તુના પ્રતિબિંબ વચ્ચેનું અંતર, અરીસા અને વસ્તુના પ્રતિબિંબ વચ્ચેનું અંતર, વસ્તુના પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર તો 20 - 5, 15 સેન્ટીમીટર થાય. ચાલો, ખૂબ સરસ દાખલો છે, JEE 2002માં પૂછાયેલો. An observer can see through a pinhole the top end of a thin rod of height h placed as shown in the figure. એક અવલોકનકાર આ છિદ્રમાંથી વસ્તુને જોઈ શકે છે. The beaker height is 3h. બીકરની હાઇટ 3h જેટલી છે. and its radius h છે, તો મતલબ કે એનો વ્યાસ 2h થાય. when the beaker is filled with a liquid up to height 2h, જ્યારે આ બીકરને 2h જેટલી ઊંચાઈ સુધી ભરવામાં આવે પ્રવાહીથી, he can see the lower end of the rod. તે આ સળિયાનો નીચેનો છેડો પણ આ હોલમાંથી જોઈ શકે છે. then the refractive index of the liquid is, પ્રવાહીનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો? આકૃતિ જ આમાં મહત્વની છે, બરાબર જોજો. સમજી લો, પહેલાં બીકર ખાલી છે, તો આ પિન હોલમાંથી ઓબ્ઝર્વર વસ્તુનો ઉપરનો છેડો જોઈ શકે છે. હવે આની ઊંચાઈ h છે, તો આટલું અંતર 2h થશે, કારણ કે આખી બીકરની ઊંચાઈ 3h છે. તો બરાબર જોજો, આટલું અંતર 2h, આ પણ 2h, 2h અને 2h, તો આ ખૂણો કેટલાનો થવો જોઈએ? 45. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ થશે, 45નો ખૂણો. ચાલો, હવે તમે આ 45નો ખૂણો લીધો, તમે બીકરને 2h ઊંચાઈ સુધી પ્રવાહીથી ભર્યું, મતલબ કે અહીંથી h જેટલી ઊંચાઈ આવી, તો કેટલી બાકી રહી? આ h બાકી રહી, આ 2h છે. બરાબર જોજો, હું h પાસેથી એક રેખા દોરું નામ, તો આ ખૂણો પણ 45નો થશે. કીધું એમ છે કે કિરણ હવે આ જ પોઝિશન પર વ્યક્તિને શું દેખાશે? નીચેનો છેડો. મતલબ કે આપણો નીચેના છેડામાંથી આપાત કિરણ બરાબર, આ જ મહત્વનું છે, બરાબર આ મધ્યબિંદુ પાસે આપાત થશે, અને કિરણ અગાઉ જે માર્ગે જતું હતું હવામાં, તે જ માર્ગે જશે. તો જ એને દેખાય ને, અવલોકનકાર પોતાની સ્થિતિ બદલતો નથી. તો જોવાની વાત એ છે કે આ કિરણ ક્યાં આપાત થાય? અહીંયા, 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 ના, બરાબર મધ્યબિંદુ પાસે. કેવી રીતના મને ખબર પડી? સિમેટ્રી. આ 2h, આ 2h, અહીંયા h સુધી ભરાયું, તો આ જે કિરણ હતું ને અહીંથી જતું,
એ બરાબર અહીંયા મધ્યબિંદુ પાસે હશે અને ત્યાં જ આનું કિરણ પણ આપાત થશે. ચાલો, એક કામ અગત્યનું આપણું થઈ ગયું, જે મેઇન કામ હતું આપણું થઈ ગયું. આ વક્રીભવનની ઘટના માટેનો વક્રીભૂત કોણ આપણને 45 મળી ગયો. આપણે વક્રીભવનાંક શોધવાનું છે, તો આપાત કોણ શોધવો પડશે અને આપાત કોણ શોધી આપશે? ભૂમિતિ. આખું આટલું અંતર 3h માંથી h જાય તો આ 2h થશે. આ અંતર h છે તો કર્ણ શું થશે? √2h² + h², 5h², √5h. √5h થશે. હવે tan I = સામેની બાજુ છેદમાં કર્ણ h/√5h. tan I = h/√5h. ક્લિયર? ચાલો, સ્નેલનો નિયમ લાગુ પાડો તો n1 sin I = n2 sin I. n1 એટલે n, n2 એટલે 1. તો સ્નેલનો નિયમ લાગુ પાડો. n × h/√5h = 1 × sin 45. n/√5 = 1/√2. તો n = √5/2. વિદ્યાર્થી મિત્રો, મેઇન જે આ શિફ્ટના પ્રોબ્લેમ છે એની પર ધ્યાન આપજો, કારણ કે આના પછી હાઇબ્રિડ પ્રોબ્લેમ આવશે. તો તે વખતે આ શિફ્ટ ખૂબ મહત્ત્વની હશે. JEE મેઇનમાં પણ જે પ્રશ્નો લેન્સ માટે પૂછાયા હતા, આપણે એનો પણ અભ્યાસ આ શિફ્ટને આધારે કરવાના છે. તો થોડા ઓછા દાખલા રાખ્યા છે. નેક્સ્ટ ટાઈમ પૂર્ણ આંતરિક પરાવર્તન, એની સાથે સાથે આ રિફ્રેક્શનના પણ પ્રોબ્લેમ્સ એડ થયેલા છે. તો ભગવાન પાસે તમારા માટે શુદ્ધ અંતઃકરણથી અનંત આશીર્વાદોની હું માંગણી કરું છું. ભગવાન સદાય તમને હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.